everyone, myself Usha Gohil. I educated at Sri H.J. Gajera English Medium School, Katargam. Subject Gujarati, Standard 4th. Poem છે ચોકમાં દાણા નાખ્યા છે. ચાલો આજે આપણે એક સરસ મજાની કવિતા જોવાની છે, પણ તેની અંદર આપણે શું કરવાનું છે? ઘરે આપણે કોઈને જમવા માટે બોલાવીએ તો આપણે આમંત્રણ આપીએ છીએ ને. તો આજે આપણે પક્ષીઓને આમંત્રણ આપશું. એમાં ઘણા બધા પક્ષીઓને આપણે ચોકમાં દાણા ચણવા માટે બોલાવીએ છીએ, પણ એ એક સરસ કવિતા રીતે ગાઈને આપણે એમને આમંત્રણ આપીશું. આવો પારેવા આવો ને ચકલા, ચોકમાં દાણા નાખ્યા છે. આવો કાગડા હોલાને લાવજો, ચોકમાં દાણા નાખ્યા છે. આવો મોરેલા ઢેલને લાવજો, ચોકમાં દાણા નાખ્યા છે. આવો પોપટડા મેનાને લાવજો, ચોકમાં દાણા નાખ્યા છે. બંટીને બાજરો ચોખાને બાવટો, ચોકમાં દાણા નાખ્યા છે. ધોળી છે ઝારને ગાવ છે રાતડા, ચોકમાં દાણા નાખ્યા છે. આવો કાબરબાઈ કલબલ્લા કરશો, ચોકમાં દાણા નાખ્યા છે. નિરાતે ખાજો આનંદે ગાજો, ચોકમાં દાણા નાખ્યા છે. બિલાડી નહીં આવશે કૂતરો નહીં આવશે, ચોકમાં દાણા નાખ્યા છે. ચક ચક કરજો ને કટ કટ કરજો, ચોકમાં દાણા નાખ્યા છે. ચોકમાં દાણા નાખ્યા છે. તો જો આપણે આજે સરસ મજાની કવિતા દ્વારા પક્ષીઓને બોલાવ્યા છે, જેમાં આપણે પારેવા, ચકલા, કાગડા, હોલા, પોપટ, મેના, મોર આ બધાને આપણે આમંત્રણ આપ્યું છે. આપણે ચકલાઓને શા માટે બોલાવે છે? કે એમને પૂરતું ખોરાક મળી રહે, અનાજ મળી રહે. જ્યાં ત્યાં પક્ષીઓ ઉડતા હોય છે, પણ આપણા ઘર આંગણામાં જ્યારે આપણે અનાજ, કઠોળ કંઈ પણ વસ્તુ નાખીએ છીએ ત્યારે એઓને આપણે આમંત્રણ આપવું પડે છે. તો એના માટે આપણે સરસ કવિતા ગાઈ છે. તો આજે આપણે જોઈ શકીએ છીએ કે પોપટા, મેના, મોરલા, ઢેલ આ બધું જ આપણા આંગણામાં દેખાય છે. બંટીને બાજરો, ચોખાને બાવટું, જે આપણે અહીંયા ચકલાઓ માટે, પોપટો માટે અહીંયા ચણવા માટે અનાજ નાખેલું છે. તો આ સરસ મજાના પક્ષીઓને આપણે નિરાતે ખાવાનું કહીએ છીએ. આપણે ખબર છે કાબરબાઈ બહુ કલબલ કરે ને, તો આપણે એને કહીશું કે તમે કલબલ ના કરશો, થોડુંક શાંતિથી ને નિરાતે ખાજો અને આનંદથી પણ ગાજો. આપણે અવાજ કરવાનું ના નથી પાડતા, પણ એમને મજા આવે એવી રીતના ખાવાનું કહીએ છીએ. બિલાડી અને કૂતરો આવે તો આપણને ખબર છે પક્ષીઓ ત્યાંથી ભાગી જાય. આપણે પણ ત્યાં ચાલીએ તો પણ તે ઉડીને ચાલ્યા જાય. તો તેના માટે આપણે એમને રોકી રાખશું અને પક્ષીઓને પણ કહીશું કે એ પણ આવશે નહીં. એટલે તમે નિરાતે ખાજો અને આનંદે ગાજો, ચકચક પણ કરજો અને કટકટ પણ કરજો. તો આપણે આ રીતના બધા જ પક્ષીઓને આમંત્રણ આપીએ અને એને દાણા ચણવા માટે કહીએ છીએ. અને સરસ મજાના આપણે પક્ષીઓને આમંત્રણ પણ આપ્યું છે અને આપણે જોઈ શકીએ છીએ કે કેવા સરસ પક્ષીઓ દાણા ચણી રહ્યા છીએ. થેન્ક યુ.